તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને આપણે છે એ પ્રશ્નપત્ર પહેલું અને પ્રશ્નપત્ર બીજું આ બેયના આપણે સેક્શન સી છે એ કમ્પ્લીટ કરી લીધા છે. બરાબર, તમને હજી ન જોયા હોય તો તમે પ્લેલિસ્ટ છે એ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. ડિસ્ક્રિપ્શનમાં ક્લિક કરજો એટલે પ્લેલિસ્ટની લિંક હશે, એના ઉપર ક્લિક કરજો એટલે આપણા બધાય છે એ સેક્શન સી ના વિડીયો છે એ તમને જોવા મળશે. બરાબર, ન જોયા હોય તો ચલો હવે આજે છે ઈ ગાલા અસાઇનમેન્ટમાં એકાઉન્ટમાં સેક્શન સી પણ કયો તો કે ત્રીજા પેપરનો પ્રશ્નપત્ર 3 છે એનો આપણે સેક્શન સી કરવાનો છે. જોઈએ પેલો, બીજો અને ત્રીજો 31, 32 અને 33 આ 3 દાખલા કરવાના છે. બરાબર, સાવ સેલામાં સેલા દાખલા, બધાને અઘરા લાગતા હોય તો આપણે એકવાર અહીંયા સમજાવીએ એટલે બધાને સમજાઈ જશે, એ આપણી ગેરંટી છે. બરાબર, ચલો હવે અહીંયા લખેલું છે કે હીર, સ્વરા અને જયનીલ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. મૂડીનું પ્રમાણ આપણને આપેલું છે. બરાબર, હવે યાદ રાખવાનું, મૂડીનું પ્રમાણ આપેલું હોય એ ક્યાંય ધ્યાનમાં રાખવાનું નહીં, કારણ કે મૂડીના પ્રમાણમાં નફો છે એ વેચી ન નાખતા, નફા નુકસાનના પ્રમાણમાં જ નફો વેચવાનો હોય. બરાબર, ચલો તો આ છે એ મૂડીનું પ્રમાણ આપણા ધ્યાનમાં કઈ લેવાનું નથી એટલે આપણે કઈ કામનું નથી. હીરને નફામાંથી ઓછામાં ઓછા કેટલા રૂપિયા મળશે તો કે 35,000 રૂપિયા મળશે. આવી ખાતરી કોણે આપી છે તો કે સ્વરાએ અને જેનીલે. તો પેઢીનો વર્ષનો નફો છે એ 90,000 રૂપિયા છે. તો ત્રણેય ભાગીદારને કેટલા રૂપિયા મળશે? તો સૌથી પહેલા તો ત્રણેય ભાગીદારને કેટલા રૂપિયા મળશે એનું આપણે નફો છે એ ત્રણેય ભાગીદાર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે, એટલે કે ત્રણેય ભાગીદારને વેચવાનો છે. કઈ રીતે તો કે એનું સૂત્ર છે અહીંયા શું આવશે તો કે ભાગીદારને મળતો નફો બરાબર ભાગીદારને મળતો નફો બરાબર શું આવશે વહેંચણી પાત્ર નફો ગુણ્યા ભાગીદારનો ભાગ. ચાલો, વેચણી પાત્ર નફો છે એ આપણને આપી દીધો છે 90,000. તો સૌથી પહેલા કોનો? હીરનો. તો અહીં લખી હીર બરાબર 90,000 રૂપિયા છે. હવે તો આ મૂડીનું પ્રમાણ ધ્યાનમાં નથી લેવાનું. જો મૂડીનું પ્રમાણ આપ્યું હોય અને નફા નુકસાનનું પ્રમાણ ન આપેલું હોય તો નફા નુકસાનનું પ્રમાણ ન આપેલું હોય એટલે 1:1 સરખા પ્રમાણમાં ત્રણેયને વેચી દેવાનો નફો. તો અહીં 1/3 આવશે. 3 ભાગીદાર છે એટલા માટે 1/3. 2 ભાગીદારો તો 1/2 આવે, 2 સરખા ભાગ પડે. ચાલો, હીર પછી સ્વરા બરાબર 90,000 ગુણ્યા 1/3 અને કોણ છે? જયનીલ. તો અહીંયા જયનીલ બરાબર 90,000 રૂપિયા ગુણ્યા 1/3. તો ત્રણેયને કેટલા રૂપિયા મળશે? 30,000 રૂપિયા મળશે. હાલો, હીરને 30,000 રૂપિયા મળ્યા, સ્વરાને 30,000 રૂપિયા મળ્યા અને જેનીલને 30,000 રૂપિયા મળ્યા. પણ અહીંયા એવું કીધું છે કે હીરને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે, પણ હીરને મળ્યા કેટલા? 30,000 રૂપિયા. તો ઘટે છે કેટલા રૂપિયા તો કે 5,000 રૂપિયા ઘટે છે. તો એ કોણ આપશે તો કે જેને ખાતરી આપી છે એ વ્યક્તિ આપશે. ખાતરી કોણ આપી છે તો કે સ્વરાએ અને જયનીલે. આ બે ખાતરી આપેલી છે એટલે અહીંયા લખવાનું હીરને ઘટતા 5,000 રૂપિયા કોણ છે? સ્વરા અને જયનીલ તેના નફા નુકસાનના પ્રમાણમાં આપશે. ચાલો, કઈ રીતે તો કે સૌથી પહેલા કોણ આપશે તો કે સૌથી પહેલા સ્વરા આપશે. તો અહીં લખવાનું સ્વરા બરાબર. ચાલો, સ્વરા છે આપણે ઘટે છે કેટલા રૂપિયા તો કે 5,000 રૂપિયા ઘટે છે. હવે કોણ આપવાનું છે તો કે સ્વરા અને જયનીલ 2 જ ભાગીદાર છે. તો 1/2 લખવાનું થશે. અહીંયા આવશે જયનીલ બરાબર 5,000 રૂપિયા ગુણ્યા 1/2. અહીંયા 1/2 એટલે 5,000 ના સરખા 2 ભાગ કરો એટલે 2500 રૂપિયા આવશે. ચાલો, સ્વરા છે ઈ હીરને 2500 રૂપિયા દેશે અને જયનીલ છે ઈ પણ હીરને 2500 રૂપિયા દેશે. તો સૌથી પહેલા અહીંયા આવી રીતના કોષ્ટક બનાવી નાખવાનું. કોષ્ટકમાં ત્રણેય ભાગીદારના પહેલા નફો લખી લેવાનો. અહીંયા લખવાનું નફો. ચાલો, ત્રણેય ભાગીદારને કેટલો નફો મળે છે તો કે પહેલા તો 30,000 રૂપિયા ત્રણેયને મળ્યા હતા. 30,000 અને
30,000 રૂપિયા. પછી સ્વરા છે એ કેટલા રૂપિયા આપશે? 2500. તો 2500 છે એ અહીંયા શું કરી નાખવાના? માઇનસ કરી નાખવાના. જયનીલ પણ 2500 આપશે તો એનામાંથી પણ માઇનસ કરી નાખવાના. અને આ 5,000 રૂપિયા મળશે કોને? તો કે હીરને, કારણ કે આપણે એને ખાતરી આપેલી હતી. હવે અહીંયા લખવાનું નફામાં વધારો ઘટાડો, નફામાં વધારો ઘટાડો. ચાલો હવે શું કરી નાખવાનું? તો કે અહીંયા સરવાળો છે અહીંયા નીચે કરી નાખવાનો. 30 + 5 એટલે 35,000 રૂપિયા. 30,000 માંથી 2500 માઇનસ કરશો તો કે 27,500 અને આમાં પણ 27,500. હવે આપણે ખાતરી આપી હતી કે હીરને નફામાંથી ઓછામાં ઓછા 35,000 તો મળશે જ. તો હીરને જો આપણે કેટલા રૂપિયા દઈ દીધા? 35,000 રૂપિયા દઈ દીધા અને સ્વરાને 27,500 મળ્યા અને જેનિલને પણ 27,500 રૂપિયા મળ્યા છે. શેના સાવ સહેલો દાખલો, 3 સ્ટેપનો જ દાખલો છે, કાંઈ નથી. સૌથી પહેલા 90,000 નફો છે એ ભાગીદાર વચ્ચે વેચી નાખવાનો. પછી ઘટતો તો ઈ નફો છે ઈ જેને ખાતરી આપી હોય ઈ બે ભાગીદાર વચ્ચે વેચી નાખવાનો. પછી જે આપતા હોય એનામાંથી માઇનસ કરી નાખવાનું અને જેને દેવાના હોય એનામાં પ્લસ કરી નાખવાનું. એટલે આ રીતે સરવાળો બાદબાકી કરી નાખશો, દાખલો પૂરો થઈ જશે. ચલો એના પછી હવે આપણને લાભ ત્યાગનો દાખલો આપેલો છે અને આપણે ત્યાગની ગણતરી કરવાની છે. શેની ગણતરી? ત્યાગની. સુરેશ, મહેશ અને અરવિંદ એક પેઢીના ભાગીદાર છે. તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 5:2:2. 5, 6, 7 ને 8, 9 ટોટલ 9 થાય છે. કેટલો થાય છે? 9. ચાલો બધા ભાગીદારોએ મળીને નવું નફા નુકસાનનું પ્રમાણ છે એ બદલીને 2/3, 2/9, 3/9 અને 4/9 નક્કી કર્યું છે. તો ભાગીદારે કરેલ ત્યાગની ગણતરી કરો. તો સૌથી પહેલા તો આપણે ત્રણેય ભાગીદારના નામ લખી લઈએ. સુરેશ, મહેશ અને અરવિંદ. ચાલો સૌથી પહેલા તો અહીંયા જૂનું પ્રમાણ લખી લે. જૂનું પ્રમાણ શું છે? ચાલો જૂનું પ્રમાણ શું હતું? તો કે 5:2:2. જૂનો ભાગ શું થાય? તો કે 5/9, 2/9, 2/9. પછી આપણને નવું પ્રમાણ આપણને નથી આપ્યું, નવો ભાગ આપેલો હોય જો ડાયરેક્ટ. તો આપણે પ્રમાણ બનાવી લેવાનું 2:3:4. 2:3:4 અને નવો ભાગ બરાબર 2/9, 3/9, 4/9. હવે શું કરવાનું? તો કે શેનું સૂત્ર? ત્યાગનું. તો અહીંયા લખવાનું ભાગીદારનો ત્યાગ બરાબર, ભાગીદારનો ત્યાગ બરાબર શું આવશે? જૂનો નફા નુકસાનનો ભાગ માઇનસ નવો નફા નુકસાનનો ભાગ. ચાલો હવે 3 ભાગ પાડી લઈએ આપણે. એક અહીંયા સમાદેશી અને એક અહીંયા અને એક અહીંયા. ચાલો સૌથી પહેલા તો આપણે કોણ આવશે? સુરેશ. સુરેશ બરાબર સુરેશનો જૂનો ભાગ શું છે? તો આવી દીધો. સુરેશનો જૂનો ભાગ છે 5/9 માઇનસ નવો ભાગ શું છે સુરેશનો? 2/9. હવે જો છેદ સરખા જ્યારે પણ હોય ત્યારે છેદનો ગુણાકાર કરીને ક્રોસ ગુણાકાર કરવાનો નહીં. યાદ રાખવાનું. શું? છેદ સરખા હોય ને ત્યારે શું કરવાનું? તો કે ડાયરેક્ટ બાદબાકી કરી નાખવાની. 5 માંથી 2 જાય તો કેટલા આવશે? 3/9. 9 છે એનો રાખી દેવાના છેદમાં. ચાલો ત્યાગ ગણતા હોય પ્લસમાં જવાબ આવે તો ત્યાગ જ લખવાનું. એના પછી હવે મહેશ. ચાલો મહેશ બરાબર સૌથી પહેલા તો મહેશનો જૂનો ભાગ છે અહીંયા 2/9 માઇનસ 3/9. ચાલો 9 છે એ કોમન જ રાખવાના. 2 માંથી 3 જાય તો માઇનસ 1/9. ચાલો માઇનસમાં જવાબ આવ્યો. ત્યાગ ગણતા હોય જવાબ માઇનસમાં આવે તો લાભ લખાય. છેલ્લામાં જવાબ શું આવશે? મને તો અત્યારથી ખબર પડી ગઈ છે. શું આવશે? -2/9 આવશે. કેવી રીતે ખબર પડે? તો જો ધ્યાન અહીંયા જેટલો સરવાળો પ્લસમાં આવ્યો હોય એટલો જ સરવાળો કેમાં આવવો જોઈએ? માઇનસમાં આવવો જોઈએ. અહીંયા 3 છે એ પ્લસમાં આવ્યા છે તો અહીંયા 1 માઇનસમાં આવે છે. તો હવે 3 માં 1 આવી ગયા તો ઘટે કેટલા? 2. તો -2/9. ચાલો જોઈ અરવિંદ બરાબર અરવિંદનો જૂનો ભાગ છે 2/9 માઇનસ 4/9 આવી ગયા ને છેદમાં 9. 2 માંથી 4 જાય તો -2/9 અને અહીંયા માઇનસ છે એટલે શું આવશે? લાભ
આવશે. તો આઈ હોપ કે તમને છેલ્લામાં છેલ્લા 2 દાખલા તમને આવડી ગયા હશે, સમજાઈ ગયા હશે. મેં એકવાર સમજાવ્યા એટલે તમને સમજાઈ ગયા હશે. બસ આપણે એટલું જ જોઈએ છે, વિદ્યાર્થીઓને આવડવું જોઈએ અને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં માર્ક આવવા જોઈએ. બરાબર, ચાલો આનો તમારે સ્ક્રીનશોટ પણ હોય તો એકવાર સ્ક્રીનશોટ પાડી લેજો, એટલે તમે ગમે ત્યારે પણ દાખલા કરતા હોય અને અસાઇનમેન્ટનો આમાં કાંઈ પણ પ્રશ્ન આવે તો ડાયરેક્ટ સ્ક્રીનશોટ પાડેલો હોય તો જોઈ શકાય. તો ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો તમે સ્ક્રીનશોટ પાડી લીધો હશે. હવે આના પછી હવે આપણે દાખલા નંબર કરવાનો છે 33મો. ચાલો હવે આપણને દાખલા નંબર 33મો આવેલો છે. વિસર્જનની આમ નોંધ છે અને ઈ માર્ચ 2022 માં પૂછાયેલો છે, એટલે મોસ્ટ આઈએમપી દાખલો છે. બરાબર, ચાલો વિસર્જનની આમ નોંધ. પહેલા તો આપણે વિસર્જનની થોડી થિયરી સમજી લઈ. વિસર્જન, જ્યારે કોઈ પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે વિસર્જનની આમ નોંધ છે એ 2 આમ નોંધ થાય. કેટલી આમ નોંધ થાય? વિસર્જનની 2 આમ નોંધ થાય. પહેલી આમ નોંધમાં છે એ કોઈ પણ મિલકત અને દેવાનું ખાતું બંધ કરવાનું હોય. કેવી રીતે? ધારો કે જે એ મિલકત છે, બરાબર, હવે મિલકતની ઉધાર બાકી હોય તો એને શું કરવું પડે? ખાતું બંધ કરવું હોય તો જમા કરવું પડે. મિલકતને જમા કરવાનું અને ઉધાર શું થાય તો કે માલ મિલકત નિકાલ ખાતું. આપણી પાસે એક જ વસ્તુ હોય. એવી જ રીતે આપણે દેવાનું જોવાનું. દેવાની છે એ જમા બાકી હોય તો એનું ખાતું બંધ કરવું હોય તો દેવા ઉધાર કરવાના અને માલ મિલકત નિકાલ ખાતે શું કરવાનું? જમા કરી નાખવાનું. પછી બીજી એક વસ્તુ, જ્યારે કોઈ પણ ભાગીદાર મિલકત છે એ ધંધામાંથી લઈ જતો હોય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય અને માલ મિલકત નિકાલ ખાતે જમા થાય. એવી જ રીતે હજી બીજું કે જ્યારે ધંધામાં કોઈ પણ ભાગીદાર છે એ જવાબદારી ચૂકવવાનું સ્વીકારતો હોય ત્યારે ભાગીદારના મૂડી ખાતે જમા થાય અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય. આ એક વસ્તુ યાદ રાખજો. નોટ ડાઉન કરવું હોય તો બોલપેન પેન્સિલ લઈને નોટ ડાઉન કરી લેજો તમારા ચોપડામાં કે ગમે તેમાં. બરાબર, આ શોર્ટકટ રીત છે, એટલે સાવ સહેલામાં સહેલી રીત છે. તમે આ લખી લ્યો એટલે વિસર્જનની આમન ઓટોમેટિક આવડે. ચલો હવે આપણને આપેલું છે કે પેઢીના વિસર્જન સમયે, પેલો વ્યવહાર છે, પેઢીના વિસર્જન સમયે પાઘડી ચોપડે કિંમત છે એ 56,000 રૂપિયા છે. ચોપડામાં કિંમત કેટલી છે? 56,000 રૂપિયા. પણ તેની કોઈ રકમ ઉપજતી નથી. એટલે મેં શું કીધું? જો પેલી આમન છે એ ખાતું બંધ કરવાની આમન હોય તો પાઘડી છે એ આપણી મિલકત કહેવાય. તો પાઘડીની કેવી બાકી હોય? ઉધાર બાકી હોય તો પાઘડીને શું કરવું પડે? જમા કરવું પડે. તો સામે ઉધાર શું કરશી? માલ મિલકત નિકાલ ખાતું. તો અહીં લખો, જો અહીં લખો કે મામીની ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? તો કે 56,000 રૂપિયા. અને તે પાઘડીનું ખાતું બંધ કરી દો. લખો તે પાઘડી ખાતે જમા 56,000 રૂપિયા. હાલો, આ પેલી આમન થઈ છે તો કે ખાતું બંધ કરવાની આમન. બીજી આમન, એમાં કાં તો રૂપિયા આપણને મળતા હોય કાં તો આપણે રૂપિયા ચૂકવતા હોય. તો આમાં જો શું લખ્યું છે? કોઈ રકમ ઉપજતી નથી, એટલે રૂપિયા આપણને કઈ મળતા નથી. તો પેલા વ્યવહારમાં ખાલી એક જ આમ નોંધ થશે, જે આપણે થઈ ગઈ છે. ચાલો એના પછી હવે બીજો વ્યવહાર આપણને આપેલો છે. શું? તો કે લેપટોપની કિંમત 35,000 રૂપિયા છે. ચાલો, તો લેપટોપની કિંમત 35,000 રૂપિયા છે. લેપટોપ આપણી મિલકત કહેવાય તો એની ઉધાર બાકી હોય તો આપણે એને શું કરવું પડે? ખાતું બંધ કરવું હોય તો લેપટોપ જમા કરવું પડે. તો સામે ઉધાર શું કરશી? સેમ સપાની જેમ મામીની ખાતે ઉધાર. તો એનો કોણ કે મામીની ખાતે ઉધાર તે લેપટોપ ખાતે જમા. ચાલો, મામીની ખાતે ઉધાર, લેપટોપ ખાતે જમા. કેટલા રૂપિયાનું લેપટોપ છે? તો કે 35,000 રૂપિયાનું લેપટોપ. તો અહીંયા લખી નાખવાના ઉધારમાં જમાનામાં 2 માં 35,000. ચાલો હવે બીજી આમન શેની થશે? તો કાં તો રૂપિયા આપણને મળતા છે કાં તો રૂપિયા આપણે ચૂકવતા હશે. તો શું લખ્યું છે? જો કે એક ભાગીદાર તેને 25,000 રૂપિયામાં લઈ જાય છે. જ્યારે કોઈ પણ ભાગીદાર ધંધામાંથી મિલકત ઘરે લઈ જતો હોય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરવાનું. મેં હમણાં જ કીધું, બરાબર. તો અહીંયા લખવાનું કે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા રૂપિયામાં લઈ જાય છે? 25,000 રૂપિયામાં. તો અહીંયા લખવાના 25,000 રૂપિયા અને અહીંયા લખવાના 25,000 રૂપિયા. ચાલો આ થઈ. એના પછી હવે ત્રીજો વ્યવહાર
ત્રીજો વ્યવહાર શું છે કે આવકવેરાની જવાબદારી છે એ 30,000 રૂપિયા ચૂકવવાની થાય. કેટલા રૂપિયા? 30,000. જે ચોપડે નોંધેલી નથી. જો ચોપડે નોંધેલી હોય તો ખાતું બંધ થાય. જો ચોપડે નોંધેલી નથી તો ખાતું બંધ કરવાનું નથી. બરાબર, ડાયરેક્ટ ચૂકવી ગઈ એટલે રોકડા રૂપિયા આપણી પાસેથી જાય છે. જાય તો જમા, રોકડ બેંક ખાતે જમા અને મામીની ખાતે ઉધાર. તો એ લખવાનું મામીની ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. હવે કેટલા રૂપિયા છે? જો હજી તો કે 30,000 રૂપિયા. 30,000 રૂપિયા ઉધાર, 30,000 રૂપિયા જમા. ચલો, આ હતા આપણા 3 વ્યવહાર, પેલો, બીજો અને ત્રીજો વ્યવહાર. એની 4 આમનોંધ છે અને 4 આમનોંધમાં ખાલી કેટલા માર્ક છે? 3 માર્ક છે પૂરેપૂરા ભાઈ. બરાબર, તો આ આમનોંધ હવે આની 8 લીટી લખવાના તમને 3 માર્ક દે તો હવે કેટલી મિનિટ લાગે? વધુમાં વધુ 2 થી 3 મિનિટ લાગે. તો 2 થી 3 મિનિટ પર તમને 3 માર્ક પડી જાય ડાયરેક્ટ. બરાબર, તો આનાથી સેલો દાખલો છે ન હોઈ શકે. બરાબર, ચાલો આનું સ્ક્રીનશોટ પડવો હોય તો એકવાર પાડી લેજો. ચાલો, સ્ક્રીનશોટ પડી ગયો છે. તો વિડીયો કેવો લાગ્યો? 31, 32 અને 33મો આપણે દાખલા કર્યા. બરાબર, પ્રશ્નપત્ર બીજાના. તો તમને મસ્ત રીતે સમજાઈ ગયા છે. આઈ હોપ કે તમને ક્લિયર થયું હશે કે આવા દાખલા છે એ સેક્શન સી માં આવે છે અને જો અઘરા લાગતા હોય તો હું સમજાવું તો સેલા લાગવા માંડ્યા હશે. બરાબર, તો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ભાઈબંધ, મિત્ર સર્કલ, ગ્રુપ, ફ્રેન્ડ સર્કલ બધામાં આ વિડીયો શેર કરી દેજો અને જે પણ 12માની પરીક્ષા દેવાના હોય એને પણ વિડીયો શેર કરી દેજો એટલે એ બધા પણ વિડીયો જોવા માંડે અને એમને પણ આવડવા માંડે. બરાબર, તો મળીએ આપણે આના પછીના નેક્સ્ટ દાખલા 34, 35 અને 36માં. ત્યાં સુધી થેન્ક યુ, બાય બાય.